તમારી પાસે જેટલા પુરાવા તમે પ્રથમ પગથિયે રજૂ કર્યા હોય, બીજા પુરાવા એ જ ક્ષેત્રે હોય ને ત્રીજી વખત તમારી પાસે નવા પુરાવા આવે તો જ આગળ જવાય, નકર જવાય નહીં. આપણને ખબર હોવી જોઈએ. કાદવમાં હિલા જતા હોય તો કેટલે સુધી પગ ગયા પછી પાછું વળવાની ખબર પડવી જોઈએ. દલદલમાં હિલા ન જાય, કમર સુધી ઘૂસી જાય, પછી પાછા ન વળીએ જાય. સમજાય છે? આ માહિતી તમને કોઈ નહીં આપે, તો હલે એમ જ રાખશે બાવડું પકડીને હિલો 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 હિલો. કારણ કે તો એની ખેતી છે ને. તો કોઈ પણ ચુકાદો કલેક્ટ મામલતદારે આપી દીધો, ઇઝમેન્ટ રાઇટ, સુખાધિકાર, રોડ રસ્તા, પાળા, બંધપાળા, પાણી છોડવા, ધોરિયાના અધિકાર વગેરે માટે તો તમે પ્રાંતમાં અરજી કરી શકો. આના માટે જમનમાં જવાનું છે. જમીન મહેસૂલ અધિનિયમના કાયદા નીચે જમનો પ્રાંતમાં લખેલું હોય. ડેપ્યુટી કલેક્ટર, હવે ડેપ્યુટી કલેક્ટર નથી લખતા, ત્યાં પ્રાંત જ લખવામાં આવે છે. તાલુકામાં પ્રાંત એક જ હોય, જિલ્લામાં પ્રાંત બે બેસે. એટલે આપણે તાલુકાવાળા છીએ, જિલ્લાની બહુ ચર્ચા નથી કરતા, પણ યુટ્યુબમાં આખી દુનિયા સાંભળે છે, આપણને આખું ગુજરાત સાંભળે છે. તો પ્રાંત એક જ્યાં લખેલું હોય એ સિટી એરિયાની અંદરના ગ્રામ્ય વિસ્તારો જ્યાં ભળવી દીધેલા હોય એ પ્રાંત એકમાં જાય. અને તાલુકો, માનો કે સુરેન્દ્રનગર તાલુકો કે રાજકોટ ને રાજકોટ તાલુકો, તો રાજકોટ શહેરમાં ભેળવેલા ગામડા રાજકોટ પ્રાંત એકમાં જાય. અમદાવાદ શહેરમાં ભેળવેલા પ્રાંત એકમાં જાય. વડોદરા તો વડોદરા પ્રાંત એકમાં જાય. પણ વડોદરા તાલુકો જે લખવામાં આવે, તમે એની રોડમાં સિલેક્ટ કરો ત્યારે આવે ને, ત્યારે જે આવે એ તાલુકા પછીના જે ગામ આવે પ્રાંત બે માં જાય. અને તાલુકામાં ખાલી તાલુકો હોય, આ જિલ્લા સેન્ટરની વાત કરી, ખાલી તાલુકામાં હોય ત્યાં પ્રાંત એક જ બેસે. ત્યાં પ્રાંત જમણમાં જવાનું છે. જમીન મહેસૂલ અધિનિયમના કાયદાની છે, એને અપીલ કરવાની છે. તો જમણના જસુમાં ક્યારે જવાનું છે? જમીન સુધારણામાં. મિલકતના ક્ષેત્રફળને લગતી કાંઈ પણ વિસંગતતાઓ હોય, નવી માપણીને લગતા જે કાંઈ લોચાઓ હોય, માપણીને માલિકીને લગતા કાંઈ પણ તકલીફો હોય તો એ બધા જમણમાં લઈ જવાના છે. ક્ષેત્રફળને લગતી કાંઈ પણ બાબતો હોય તો એ બધી જસુમાં લઈ જવાની છે. જમીન સુધારણા બહુ સરળ ભાષા. તો પ્રાંતમાં અરજી દાખલ કરવાની થાય. પ્રાંતમાં એકવાર મામલતદારનો ચુકાદો માન્ય રાખે તો અહીંયા ઊભા રહી જવાય, આગળ ન જવાય. નવા પુરાવા ન હોય તો પૈસા બગાડાય નહીં. હજી આગળની અપીલ મળે તમને, માનો કે પ્રાંત મામલતદારના ચુકાદાને પ્રાંતે ફેરવી નાખ્યો, અપીલ તો મળે જ તમને. એમ થાય હારી ગયા હોય તો મળે, જીતી ગયા હોય તો મળે, પણ જવાય નહીં. કેવા સંજોગોમાં જવાય એ સમજાવું છું. મામલતદારના ચુકાદાએ પ્રાંતે ફેરવી નાખ્યો તો આગળ જવાય કલેક્ટરમાં. પ્રાંતના ચુકાદાને કલેક્ટરે માન્ય રાખ્યો, બરાબર સમજો, તો આગળ ન જવાય. પણ મામલતદારના ચુકાદાને પ્રાંતે ફેરવો અને કલેક્ટરે પ્રાંતના ચુકાદાને રદ કર્યો એટલે મામલતદારના ચુકાદાને સમર્થન આપ્યું તો આગળ જવાય એસએસઆરડીમાં. આટલી સમજદારી હોવી જોઈએ તો આપણા પૈસા પાણીમાં ન જાય. નહીતર પાણીમાં જાય. જેને ન સમજાણું હોય ને યુટ્યુબમાં મુકાઈ જશે. યુટ્યુબમાં જઈને કાંઈ જાજુ નથી લખવાનું. કેટલા જણા આવું ડબલું વાપરે છે? ઓલા મોટા ડિસ્પ્લે બધા વાપરે છે. બધા યુટ્યુબ ખોલવાનું, એમાં જઈને ખાલી રમણીકભાઈ કોટડિયા લખવાનું, બોલવાનું. ઓલો બાજુમાં માઈક વાળી નિશાની હોય ને આવી, એમાં બોલવાનું રમણીકભાઈ કોટડિયા. અથવા લખતા આવડે લખવાનું ઇંગ્લિશ થાય, ગુજરાતીમાં જેમ લખશો એટલે હું જીન પ્રગટ થાય ને પ્રગટ થાય. જીનને જેમ પ્રગટ કરે ને, ગુચ ખોલો એટલે બોલો મેરે આકા મેરે લીએ ક્યા હુકમ હૈ, એમ મારા વિડીયો બોલશે. તમને શું તકલીફ છે? એમાં 1400 વિડીયો છે 3 ચેનલમાંથી. એક ચેનલ મારી સ્પેશિયલ એડવોકેટ મિત્રો માટેની ચાલે છે, જેમાં અનેક તલાટી મંત્રીઓ જોડાયેલા છે, અનેક જુનિયર એડવોકેટ મિત્રો છે, અનેક પ્રાંત અધિકારીઓ પણ છે, ડેપ્યુટી કલેક્ટર્સ અને ટીડીઓ પણ છે. હમણાં સાહેબની ઘરે બેઠો હતો ત્યારે 2 ટીડીઓ સાથે મેં વાતે કરી. એ બધા માટે મેં અલગ ચેનલ રાખી છે. એમાં હું મામલતદાર મેન્યુઅલ ભણાવું છું. મામલતદાર મેન્યુઅલ અને તલાટી મેન્યુઅલને પૂરું કરી દીધું એમાં. હવે પછી રેવન્યુ કોડ લઈશ એમાં.